નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ ખાતે મોદીની ગર્જના ઓપરેશન સિંધુને અપ્રતિમ સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના દાહોદના પ્રવાસે આવી પહોંચ્યા હતા। સ્માર્ટ સિટી દાહોદ તરફ જતા સૌ માર્ગો ઉપર જ્યાં નજર કરો ત્યાં ઓપરેશન સિંદૂર અને વિકસિત ગુજરાત વિકસિત ભારત તથા વિકસિત ભારત 2047ના હોર્ડિંગ્સ બેનર પ્રદર્શિત કરાયા હતા। દાહોદને અડીને આવેલા ખરોડ ગામે આયોજિત વડાપ્રધાનશ્રીના આ કાર્યક્રમમાં અત્યાધુનિક ડોમમાં જનસેલાબ ઉમટ્યો હતો। હાથમાં તિરંગા સાથે દાહોદની બહેનોએ કમળના ફૂલની ડિઝાઇનવાળી સાડી પહેરી આખા માહોલને સિંદૂરીઓ કેસરીઓ કરી નાખ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ગુજરાતના લોક કલાકાર શ્રી માયાભાઈ આહિર તથા તેમના ગ્રુપે સ્ટેજ ઉપરથી શૌર્ય ગીતો રજૂ કર્યા હતા। ભર બપોરે ધગધગતા તાપમાં ખરોડના શામિયાણામાં આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય કર્મીઓએ ઠેર ઠેર લોકોની ખબર અંતર રાખી સેવા પૂરી પાડી હતી। તો પીવાના પાણીની સુચારુ વ્યવસ્થા પણ સ્થાનિક વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ સમગ્ર મંડપ તથા જાહેર માર્ગો પર પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગોઠવવામાં આવી હતી। પ્રજાજનોના હૃદય સમ્રાટ વડાપ્રધાન શ્રી મોદીએ ખુલ્લી જીપમાં ફરીને લોકોનું અદકેરું અભિવાદન ઝીલ્યો હતો। દાહોદના કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રીએ ભારતીય રેલવે સહિત ગુજરાત સરકારના પાણી પુરવઠા, ગુજરાત પોલીસ, આવાસ, માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની દાહોદ સહિત સમગ્ર ગુજરાત અને ભારત દેશને ભેટ આપી હતી। દાહોદના કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત પધારેલા ગુજરાતના લોકલાડીલા પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન સાથે જ શામિયાણામાં ઉમટેલા જનસેલાબમાંથી જય હોના ગગનભેદી નારાઓથી દેશભક્તિનો માહોલ સાથે જ દાહોદના કાર્યક્રમમાં સ્માર્ટ સિટીના પ્રબુદ્ધ નાગરિકો, આદિવાસી પરિવારો, માજી સૈનિકો તથા રાષ્ટ્રભક્ત નાગરિકોનું માનવ મહેરામણ હાથોમાં તિરંગા સાથે ઉપસ્થિત રહ્યા હતા। દાહોદના આંગણે પધારેલા વડાપ્રધાનશ્રીનું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાને પ્રતિમા અર્પણ કરી દાહોદની ધરા ઉપર સ્વાગત કર્યું હતું। જ્યારે રાષ્ટ્રીય રેલ અને માહિતી પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે શાલ અર્પણ કરી પ્રધાનમંત્રીશ્રીને આવકાર્યા હતા। ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સહિતના જનપ્રતિનિધિઓએ સ્થાનિક સ્મૃતિચિહ્નો અને સાંસ્કૃતિક પ્રતીકોથી પ્રધાનમંત્રીશ્રીનું અદકેરું અભિવાદન કર્યું હતું। આ આત્મનિર્ભર નારીઓ સખી મંડળ દ્વારા પ્રાકૃતિક ચીજ વસ્તુઓના ઉપયોગથી બનાવેલ પ્રતીકોથી પીએમ મોદીનું સ્વાગત કરાયું હતું। બ્રહ્માકુમારીઝ દ્વારા પણ સ્મૃતિ ભેટ આપી વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરાયું હતું। દાહોદના કાર્યક્રમની સાથે દેશ અને રાજ્યના 12 જેટલા સ્થળોએ જુદા જુદા જનપ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં સમાવિષ્ટ વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણો કર્યા હતા। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દાહોદની મુલાકાત દરમિયાન તેમની જૂની યાદો વાગોળતા જણાવ્યું હતું કે પહેલા હું સવારે સૂર્યોદય સમયે સાયકલ લઈને નીકળ્યો ત્યારે પરેલ જવાનું મન થતું। વરસાદના કારણે ચારે તરફ લીલોતરી છવાઈ જતી અને નાની નાની ટેકરીઓ પરથી પ્રસાર થતો રસ્તો અત્યંત આનંદદાયક લાગતો। પરેલમાં કામ કરતા મારા ભાઈઓ પાસે જઈને રોટલા ખાતો અને પછી પાછો આવતો। એ સમયની યાદો આજે પણ મારા મનમાં તાજી છે। આજે ઘણા સમય પછી પરેલની મુલાકાત લેતા અહીંની આન બાન અને શાન જોઈને મને ગર્વની અનુભૂતિ થાય છે। તેમણે જણાવ્યું હતું કે 3 વર્ષ પહેલા મેં જે ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો હતો તેનું પહેલું ઇલેક્ટ્રિક લોકોમોટિવ આજે બનીને તૈયાર છે અને તેને લીલી ઝંડી પણ આપવામાં આવી છે। આ 9000 હોર્સ પાવર લોકોમોટિવ આવનારા સમયમાં દાહોદના વિકાસને નવી દિશા આપશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોર સિંહ સોલંકી, જિલ્લા દાહોદ।